રમેશભાઈ, ખાસ તો સૌથી પહેલાં હું આપનો આભાર માનીશ કે આપે આપનો કિંમતી સમય કાઢી અને અહીંયા આવ્યા અને જે પણ આવનારા એન્ટરપ્રિન્યોર્સ છે એને કંપની લિસ્ટેડ કરવી, આઈપીઓ કરવી, એના માટે આપણી પેનલે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી આપી. હવે ખાસ કરીને મારે તમને એક વાત પૂછવી છે કે આજે આ જે એક્સપો થઈ રહ્યો છે, જે અમે 6 મહિના પહેલાં ટીમે મહેનત ચાલુ કરી હતી, અમારા એમ્ડ ગ્રુપની અંદર ડિસ્કસ થઈ અને આજે સાકારિત થતું દેખાય છે, ત્યારે એઝ અ ગુજરાતી તમારો અનુભવ કેવો રહ્યો આ એક્સપોને લઈને? કારણ કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આજે ટેકનોલોજીનો એક્સપો થઈ રહ્યો છે. આપણે ઘણા બધા એક્સપો બહાર વિઝિટ કર્યા હશે, પણ એઝ અ ગુજરાતી તમારો આજે ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યો છે, તમારો અનુભવ કેવો? ખરેખર આ જે ટીમ છે ટેક એક્સપોની, આખી ટીમને બહુ જ મતલબ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. કેમ કે આ જે ટીમે મહેનત કરી છે ને એ અમે આઈપીઓ લાવ્યા છીએ એના કરતાં બી વધારે મહેનત છે. પછી આપણા ઘરની અંદર આપણા બાળકના છોકરી કે છોકરાના લગ્ન હોય એનામાં જે મહેનત કરવી પડે છે એના કરતાં બી વધારે મહેનત કરેલી છે તમારી ટીમે. અને આ ડેડિકેશન સાથે, આટલી મહેનત સાથે જે સક્સેસફુલ તમને મળી છે એનું કારણ મહેનત છે. અને આજે અત્યારે આપણે વિઝિટર્સના ફોર્મમાં જોઈ રહ્યા છીએ કે કેટલી સક્સેસ છે આ આપણી આખી ઇવેન્ટને. અને આ ઇવેન્ટને ઓર સક્સેસ મળે એવી શુભેચ્છાઓ છે. પ્લસ એક હજી બી ઈચ્છા છે કે જેમ તમે આટલું બધું કોલોબરેશન ઇવેન્ટ માટે કર્યું છે એ જ વસ્તુ આપણે આઈટી ઇન્ડસ્ટ્રીને કોલોબરેટ કરીએ, ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રીને કોલોબરેટ કરીએ અને દુનિયાની સામે આપણે એક મિસાઇલ મતલબ કે જે આપણને સ્ટ્રગલ પડે છે ગુજરાતને બિઝનેસ લાવવા માટે, એ સ્ટ્રગલને દૂર કરીએ કોલોબરેશન સાથે, એવું હું માનું છું. ચોક્કસથી. તો રમેશભાઈ, આની અંદરનો એક પ્રયત્ન અમારો એ પણ હતો કે ખાસ ધ્યાન કહીએ ને આનો હાર્દ અને હેતુ તો એ હતો કે ગુજરાતનું આઈટી સિસ્ટમ બિલ્ડ થાય અને સામે ગુજરાતની એસએમઈઝ અને એમએસએમઈઝને ખબર પડે કે ગુજરાતની કંપનીઓ પણ આટલા સોલ્યુશનો આપે છે, આટલું આઈટી સપોર્ટ આપે છે, જેને ગુજરાત બહાર જવાની જરૂર નથી, પોતાનો લોકલ સ્ટેટમાંથી પોતાની લોકલ લેંગ્વેજમાં સપોર્ટ મળે છે. સો એના માટેનો અમારો એક ખાસ પ્રયાસ હતો. તો આ ઇન્ડસ્ટ્રીઝના લોકોને આપ શું મેસેજ આપવા માંગો છો કે ટેક એક્સપો ખરેખર એમના માટે શું વેલ્યુ એડેડ છે? ટેક એક્સપો બધા જે પણ ધારો કે આઈટી ઇન્ડસ્ટ્રીઝ વાળા છે તો એને ટેક એક્સપોઝના કારણે જે બિઝનેસ મળશે એ ખરેખર ટેક એક્સપોના કારણે મળશે. અને બધા માટે જે લોકો ટેક ફાઇન્ડ કરી રહ્યા હતા એ લોકો બી ઘણા વિઝિટ્સ કર્યા હશે અને એને બી સોલ્યુશન્સ મળ્યા હશે. તો આ રીતનું બંને માટે, ટેક કંપનીઝ માટે અને નોન ટેક કંપનીઝ જેને સોલ્યુશન્સ જોઈએ છે, એટલે ક્લાયન્ટ અને વેન્ડર બંનેને ખરેખર આવી રીતની ઇવેન્ટ્સથી બંનેને બહુ જ ફાયદો થતો હોય છે. અને એ આ ઇવેન્ટથી થયો છે. અને ફ્યુચરમાં હજી આને ફર્ધર લઈ જવા માટે હું તો કહું છું દરેક વેન્ડરે, દરેક ટેક કંપનીએ પોતાના દરેક ક્લાયન્ટને અહીંયા ઇન્વાઇટ કરવા જોઈએ. નેક્સ્ટ એક્સપોમાં તમે આ રિક્વેસ્ટ મોકલજો કે દરેક તમે નેક્સ્ટ એક્સપો કરો ત્યારે દરેક કંપની પોતાના દરેક ક્લાયન્ટને ઇન્વાઇટ આપે અને અહીંયા વિઝિટ કરે. 100% હું ઈચ્છું છું એનાથી 100% વેગ મળશે આ એક્સપો. 100% અમે આ પ્રયત્ન કરશું. અમે આ વખતે બી ઘણો ખરો પ્રયત્ન કર્યો હતો અને આવનારા એક્સપોમાં હજી પણ આનાથી મોટી સંખ્યામાં લોકોને મળી શકે, વધારે પડતા એન્ટરપ્રિન્યોર્સ મળે અને વધારે સારી રીતે હજુ આને કહેવાય ને કે સારું છે અને વધારે સારું કરી શકીએ એની તરફનો અમારો 100% પ્રયત્ન રહેશે. અને આપ આવ્યા અને આપે ખરેખર આપનો સમય આપ્યો અને આવનારા એક્સપોમાં પણ આપ આવો એવી અમારી ખાસ થેન્ક યુ. જરૂર.